અમદાવાદમાં ઈ-કોમર્સ કંપનીના વેરહાઉસમાં આગનો બનાવ સામે આવ્યો છે। ચાંદખેડા સ્મશાન નજીક આવેલા વેરહાઉસમાં આગ ભભૂકી ઉઠી હતી। ફાયર બ્રિગેડની 11 ગાડી ઘટના સ્થળે પહોંચી હતી। હાલમાં આગ પર સંપૂર્ણ કાબુ મેળવાયો હોવાના પણ સમાચાર છે। વેરહાઉસમાં રહેલો સામાન જો કે બળીને ખાખ થઈ ગયો છે। આગની ઘટનામાં કોઈ જાનહાનિના હાલ પૂરતા સમાચાર નથી। અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલ વેરહાઉસ જેમાં કોઈ અગમ્ય કારણસર આગ ફાટી નીકળી 11 ગાડીઓ રવાના કરાઈ હતી ફાયર બ્રિગેડની, જેમણે જે અપડેટ છે તે પ્રમાણે હાલમાં આગ પર કાબુ મેળવી લીધો છે। જો કે વેરહાઉસમાં રહેલો સામાન બળીને ખાખ થઈ ગયો છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા નરેન્દ્ર। શું છે વધુ વિગતો? અજીત, ચાંદખેડા સ્મશાનથી આગળ તરફ જે રસ્તો જઈ રહ્યો છે ત્યાં ફ્લિપકાર્ટનું વેરહાઉસ આવેલું છે અને મોડી રાત્રે અગમ્ય કારણોસર આ જે વેરહાઉસ છે એમાં આગ લાગી હતી। આગનું સ્વરૂપ ખૂબ વિકરાળ હતું અને એના જ કારણે ફાયર વિભાગની લગભગ 4 ગાડીઓને આગ પર કાબુ મેળવવા માટે બોલાવવામાં આવી હતી અને લગભગ 2 થી 3 કલાક સુધી સતત આ આગ જારી રહી હતી અને ત્યારબાદ આજ વહેલી સવારમાં આગ પર કંટ્રોલ મેળવી શકાયો છે। આ જે આગ લાગી હતી એના કારણે લગભગ લાખો કરોડો રૂપિયાનું જે માલ સામાન, કારણ કે આ વેરહાઉસ હતું, ઉપરથી જે માલ આવે એને અહીંયા રાખવામાં આવતો હતો અને ત્યારબાદ અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં એને ડિલિવર કરવામાં આવતું હતું અને એ તમામ જે માલ સામાન રાખવામાં આવ્યો હતો એ માલ સામાન બળીને ખાખ થઈ ગયો છે। બિલકુલ, ધન્યવાદ નરેન્દ્ર તમામ જાણકારી બદલ। તો અમદાવાદના ચાંદખેડાના વેરહાઉસમાં આગનો બનાવ।